Ifta Akbari. Today we will discuss about equivalence class and representative of an equivalence class. Any definition જોઈએ તો let આ છે રિલેશન નું તમારે કેમ તમે રિલેશન ડિનોટ કરો. let રિલેશન છે એન્ડ ઇક્વિવેલન્સ રિલેશન ઓન એ ઉપર એ તમારો સેટ છે એનું ઇક્વિવેલન્સ રિલેશન છે એન્ડ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ. કોઈ સેટ માંથી મેં કોઈ એક એલિમેન્ટ લીધો છે. then the equivalence class of A is denoted by તમે equivalence class છે એ કઈ રીતે ડિનોટ કરશો CL અને કાઉન્સ ની અંદર A and it is defined as એ તમારો જે સેટ છે એ કઈ રીતે તમે ડિફાઇન કરશો તો x belongs to A and x related to A. આ જે તમે x લીધો છે એ કોને રિલેટેડ હશે A ને રિલેટેડ અને x belongs to A તો છે. હવે જો એના ઉપર equivalence relation છે એની ડેફિનેશન શું હોય કે તમારે કોઈ પણ સેટ છે એ રિલેશન ની અંદર હોય અને ઇક્વિવેલન્સ રિલેશન ક્યારે થશે તો એની અંદર ત્રણ છે કે રિફ્લેક્સિવ રિલેશન ની અંદર હોય, પછી સિમેટ્રિક હોય અને ટ્રાન્ઝિટિવ. આ ત્રણે ત્રણ રિલેશન જો એક્ઝિસ્ટ કરતો હશે કોઈ મેં સેટ લીધો એ ઇક્વિવેલન્સ રિલેશન ક્યારે થશે એ રિફ્લેક્સિવ હોય, સિમેટ્રિક હોય એન્ડ ટ્રાન્ઝિટિવ હોય. ત્રણે ત્રણ રિલેશન એક્ઝિસ્ટ કરતું હશે તો જ શું થશે ઇક્વિવેલન્સ રિલેશન ઓન એ. એટલે અહીંયા જે તમારે રિલેશન આવશે એ કેવું આવશે ઇક્વિવેલન્સ રિલેશન. હવે એના ઉપરથી આપણે થોડા થિયરમ જોઈએ. થિયરમનું સ્ટેટમેન્ટ જોઈએ તો let G be a group and let H less or equal G then for every A belongs to G. તો CA is equals to આપણી પાસે સેટ છે આપેલો છે સ્ટેટમેન્ટમાં B belongs to G / B congruent to A મોડ્યુલો H is equals to HA. તમારે શું પ્રૂવ કરવાનું છે આ સ્ટેટમેન્ટ તમારે પ્રૂવ કરવાનું છે. એના માટે જુઓ કે આપણને છે H છે G નું સબગ્રુપ છે અને એક કોઈ એલિમેન્ટ છે ગ્રુપ આપણે G માંથી લેવાનો છે. તો અહીંયા CL of A એટલે આપણે આગળની ડેફિનેશનમાં જોયું ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A અને એનો સેટ તમે કઈ રીતે ડિફાઇન કરશો. અહીંયા તમને સેટ ડિફાઇન કરીને આપેલો છે કે B belongs to આપણે શેમાંથી લેવાનું G ની અંદરથી અને એ કેવા ટાઈપનું હશે B congruent to A અને મોડ્યુલો તમારે શું છે H. તો ઇક્વલ્સ ટુ તમારે પ્રૂવ કરવાનું છે રાઈટ કોસેટ. તો ઈ પ્રૂવ કરવા માટે આપણે તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું પડશે ઇક્વલ્સ ટુ છે એટલે એના માટે આપણે કોઈ કન્ડિશન બે ચેક કરવાની CL A subset of HA અને HA subset of CL A. જો આ બે કન્ડિશન પ્રૂવ કરી દઈએ તો આ તમારે શું થઈ જશે અહીંયા ઇક્વલ્સ ટુ. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા આપણે આ ચેક કરીએ તો એના માટે CL A સબસેટ આપણે શું બતાવવાનું છે HA. તો મેં પહેલા શું કર્યું B છે CL આપણે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A જે આપણું છે એની અંદરથી મેં શું લીધું B. તો B કોઈ મેં એલિમેન્ટ લીધો આ સેટ ની અંદરથી છે એટલે એનો મતલબ શું થઈ જશે B belongs to G. આપણી પાસે કઈ રીતે ડિફાઇન કરેલું છે B belongs to G અને B congruent to A અને મોડ્યુલો શું છે H. હવે જો આ છે એ સેટિસ્ફાઈ થતું હોય B congruent to A તમે ક્યારે કહી શકો કે આ કન્ડિશન તમારી સેટિસ્ફાઈ થતી હોય તો અહીંયા શું આવશે A B into A inverse belongs to H. તો એના માટે જુઓ કે આ છે એ તમારે A related to congruent to B મોડ્યુલો H હોય તો એની અંદર શું તમે કઈ કન્ડિશન આવે A into B inverse belongs to H. પણ આપણી પાસે એ છે B congruent to A એટલે તમારે શું આવશે B into A inverse belongs to H. હવે જો આ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હશે અને આપણે શું લીધું છે B belongs to H તો એના ઉપરથી તમારે શું આવશે અહીંયા કે A inverse છે પેલી બાજુ જશે તો શું આવી જશે અહીંયા H into A એ તમારો શું છે રાઈટ કોસેટ છે. તો B belongs to આપણે શેની અંદર પ્રૂવ કર્યું રાઈટ કોસેટ ની અંદર આપણે લીધું હતું શેમાંથી ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A ની અંદરથી અને પ્રૂવ કર્યું રાઈટ કોસેટ ની અંદર. તો ફર્સ્ટ પ્રૂવ થઈ ગયું B belongs to ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A અને B belongs to રાઈટ કોસેટ. તો ફર્સ્ટ પ્રૂવ થઈ જશે તમારે CL A સબસેટ ઓફ HA. હવે સેકન્ડ પ્રૂવ કરવા માટે શું કરવાનું આપણે x છે કે B કોઈ આની અંદરથી એલિમેન્ટ લઈએ અને આપણે બતાવવાનું કોની અંદર છે CL of A ની અંદર. તો ફર્સ્ટ આપણે લીધું કે B belongs to રાઈટ કોસેટ છે આપણો HA. હવે રાઈટ કોસેટ ની અંદરથી હશે એટલે એની અંદર કેવા ટાઈપના એલિમેન્ટ હશે B is equals to HA અને H છે એ સબગ્રુપ H ની અંદરથી હશે A છે પેલી સાઈડ જશે તો શું થશે B into A inverse is equals to H અને belongs to શું આવશે H છે એ કોની અંદરથી આપણે લીધો છે સબગ્રુપ H ની અંદરથી એટલે belongs to H. હવે જો આ કન્ડિશન આપણી શેની છે B congruent to A મોડ્યુલો H ની. તો આની જગ્યાએ આપણે લખી શકીએ B congruent to A મોડ્યુલો H.
હવે આના ઉપરથી તમે શું લખી શકશો કે આ જે છે એ આપણા સેટ કોની અંદર છે ઇક્વિવેલન્ટ ક્લાસની અંદર તો અહીંયા આવશે b belongs to CL A હવે ઇક્વેશન તમારું છે તો આ આપણે લીધું હતું H A ની અંદરથી બતાવ્યું કોની અંદર CL of A ની અંદર અને H A સબસેટ શું થશે CL of A હવે ઇક્વેશન આપણું હતું અહીંયા 1 અને ઇક્વેશન નંબર 2 એને જો આપણે બતાવી દીધું CL of A સબસેટ HA અને HA સબસેટ of CL A બંને ઇક્વેશન ઉપરથી તમે શું અહીંયા લખી શકશો ઇક્વલ્સ ટુ CL of A ઇક્વલ્સ ટુ HA જે આપણે થિયરમનું સ્ટેટમેન્ટ હતું એ પ્રૂવ થઈ ગયું હવે આપણે નેક્સ્ટ થિયરમ જોઈએ થિયરમનું સ્ટેટમેન્ટ છે let G be a group and let H less or equal G then prove that any two right quotient of H in G are either identical or disjoint मतलब તમને એક છે કોઈ G નું સબગ્રુપ આપેલું છે અને એની અંદરથી કોઈ તમારે બે રાઈટ કોસેટ લેવાના છે H ની અંદર જો એ બે સેટ છે અથવા તો આઇડેન્ટિકલ મતલબ કે સેમ હોવા જોઈએ અને ડિસ્જોઇન્ટ મતલબ અલગ અલગ બેમાંથી એક હશે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રૂવ કરવા માટે લઈએ કે લેટ HA ઇન્ટરસેક્શન HB નોટ ઇક્વલ્સ ટુ 5 એટલે કે HA છે આપણો એક રાઈટ કોસેટ છે અને HB છે પણ આપણો એક રાઈટ કોસેટ છે આપણે શેની અંદરથી લીધો છે એ G H ની અંદરથી અને એ નોટ ઇક્વલ્સ ટુ 5 મતલબ એમ્પ્ટી સેટ નથી એની અંદર કોઈ એક તો એલિમેન્ટ હશે જો આ આપણે પ્રૂવ કરી દઈએ મતલબ એની અંદરથી કોઈ આપણને એક એલિમેન્ટ મળતો હોય એટલે કે HA અને HB છે ડિસજોઇન્ટ છે એટલે ડિસજોઇન્ટ સેટ છે નહીં હવે ડિસજોઇન્ટ ન હોય તો એ શું વધ્યું એક આઇડેન્ટિકલ હશે મતલબ કે સેમ હશે જો એના માટે ચેક કરીએ તો હવે આપણે પ્રૂવ શું કરવાનું છે HA HB એ સેટ છે ડિસજોઇન્ટ તો છે નહીં એની અંદરથી કોઈ આપણને એક એલિમેન્ટ તો મળે જ છે તો હવે આ પ્રૂવ કરવા માટે હવે આપણે શું કરશું કે જો at least one element C belongs to G આપણે કોઈ ગ્રુપ C G ની અંદરથી કોઈ એક એલિમેન્ટ લીધો C અને એ એલિમેન્ટ કોની અંદરથી મળશે આપણે આ G સેટ છે HA ઇન્ટરસેક્શન HB ડિસજોઇન્ટ નથી મતલબ કોઈ એક એલિમેન્ટ મળતો હશે આપણને એના ઇન્ટરસેક્શન ની અંદરથી તો C મે કોઈ એવો એક એલિમેન્ટ લીધો જે આ સેટ ની અંદરથી મને મળે છે HA ઇન્ટરસેક્શન HB ની અંદરથી તો હવે શું કરશું કે જો એ બે ની અંદર હોય મતલબ કે આ કોસેટ ની અંદર પણ હશે અને આ સેટ ની અંદર પણ હશે તો C belongs to right coset HA અને C belongs to HB બે ની અંદર હશે તો ફર્સ્ટ ઓફ ઓલ જો આ સેટ ની અંદર છે તો C લખી શકું H1A અને આ સેટ ની અંદર હોય તો C H2B for some H1 H2 belongs to શેની અંદરથી છે H ની અંદરથી હવે બંને સેમ છે તો C H1A H2B આપણે આવી રીતના લખી શકીએ તો હવે જો આ A છે અને અમારે પહેલી સાઈડ H છે અને પહેલી સાઈડ જવા દો તો શું થશે A H1 ઇન્વર્સ H1 ને આપણે પહેલી સાઈડ જવા દઈએ તો A H1 ઇન્વર્સ C હવે જો C ની આપણી પાસે બે વેલ્યુ છે H1A અને H2B તો આની જગ્યાએ હું પુટ કરું H2B તો અહીંયા આવી ગયું A H1 ઇન્વર્સ M અને આની જગ્યાએ C ની જગ્યાએ આપણે વેલ્યુ પુટ કરી H2B હવે H1 ઇન્વર્સ H2 ઈ બે આ H1 છે અને H2 ઈ બંને કોની અંદરથી હશે H ની અંદરથી ન હશે તો H1 ઇન્વર્સ H2 B તો આની જગ્યાએ હું કોઈ એક એલિમેન્ટ લખી લખું H3 અને એ પણ કોની અંદરથી હશે સેટ H ની અંદરથી તો H3 B હવે જો આપણે આ પ્રૂવ કરવાનું છે તો એના માટે મેં શું લીધું H1 H into A equals to આપણી પાસે અહીંયા A છે એની વેલ્યુ આપણે અહીંયા આગળ મળી ગઈ H3 into B તો એની જગ્યાએ આ વેલ્યુ પુટ કરીએ H3B તો શું આવશે H into H3 into B હવે G આપણને આ મળ્યું H છે એ સબગ્રુપ H ની અંદરથી ન જશે અને H3 પણ આપણે શેની અંદરથી લીધા કેપિટલ H ની અંદરથી તો બંનેનું મલ્ટીપ્લિકેશન પણ શેની અંદર મળશે આપણને H3 ની અંદર H ની અંદર સબગ્રુપ જે આપણો છે એની અંદર તો અહીંયા શું આવશે આ પણ H ની અંદરથી છે તો H into B જે આપણે પ્રૂવ કરવાનું હતું એ થઈ ગયું કે રાઈટ કોસેટ કોઈ આપણે H ની અંદરથી લઈએ તો એ બંને કેવા હશે આઇડેન્ટિકલ એટલે HA HB પ્રૂવ થાય હવે આ જો ક્યારે હોય કે કોઈ છે સેટ એ ડિસજોઇન્ટ હોય નહીં ત્યારે if HA HB if HA intersection HB not equals to 5 આની અંદરથી કોઈ એક એલિમેન્ટ આપણને મળવો જોઈએ ત્યારે આ આઇડેન્ટિકલ છે એવું પ્રૂવ થાય હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ થિયરમનું સ્ટેટમેન્ટ છે let G be a group and let H less or equal G then prove that the set of all distinct right coset and left coset of H in G form a partition of G એનો મતલબ કે G છે ગ્રુપ એની અંદરથી તમને રાઈટ કોસેટ અથવા તો લેફ્ટ કોસેટ એનો તમને પાર્ટીશન મળશે એ તમારે શું કરવાનું
કરવાનું છે ઇક્વલ્સ ટુ પ્રૂવ કરવાનું છે આપણે રાઈટ કોસેટ ની વાત કરીએ છીએ એટલે શું આવશે h * a લેફ્ટ કોસેટ હોય તો અહીંયા તમારે શું આવશે a * h સેમ આ જ પ્રોસેસ છે રાઈટ કે લેફ્ટ કોસેટ માટે હવે જો પાર્ટીશન છે તો રાઈટ કોસેટ માટેનું પાર્ટીશન તમારે જોતું હોય તો અહીંયા શું આવશે યુનિયન a belongs to g of h a રાઈટ કોસેટ આવશે તમારે હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ પ્રૂવ કરવાનું છે એટલે ઇક્વલ્સ ટુ છે તો આપણે શું કરશું અહીંયા g subset of union a belongs to g h a અને પછી પ્રૂવ કરશું union a belongs to g subset of h a subset of g તો ફર્સ્ટ ઓફ ઓલ આ આપણે પ્રૂવ કરીએ એના માટે હવે મેં કોઈ x છે એલિમેન્ટ લીધો g ની અંદરથી આપણે x છે આની અંદરથી લીધો અને બતાવશું કોની અંદર આની અંદર તો ફર્સ્ટ x belongs to g હવે x belongs to જો g હોય તો g છે ગ્રુપ છે એટલે એની અંદર તમારે રાઈટ કોસેટ કે લેફ્ટ કોસેટ બધા હશે તો એના ઉપરથી મેં શું લીધું કે અહીંયા કોઈ મેં રાઈટ કોસેટ લીધો તો x belongs to x છે આની અંદર પણ હશે તો x h into x હવે જો રાઈટ કોસેટ ની અંદર હોય તો આપણે અહીંયા શું છે પાર્ટીશન છે તો આ રાઈટ કોસેટ ની અંદર એનું આખું પાર્ટીશન પણ તમને મળશે તો x છે એ પાર્ટીશન ની અંદર પણ હશે તો અહીંયા આવી જશે યુનિયન a belongs to g h into a x છે આ તમારું જે પાર્ટીશન છે એની અંદર હશે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લીધું g ની અંદરથી અને દર્શાવ્યું કોની અંદર આપણો રાઈટ કોસેટ છે એનું આખું પાર્ટીશન છે એની અંદર તો પ્રૂવ શું થઈ જશે x belongs to g અને x belongs to union a belongs to g h into a તો સબસેટ થઈ ગયો g છે કોનો સબસેટ થઈ જશે રાઈટ કોસેટના પાર્ટીશનનો હવે આપણે જોઈએ કે આપણે હવે યુનિયન a belongs to g h into a સબસેટ g આ આપણે હવે પ્રૂવ કરવાનું છે તો એના માટે શું કરશું મેં કોઈ એક એલિમેન્ટ લીધો હવે હું અહીંયા લઉં છું y belongs to આ સેટની અંદરથી લઉં પાર્ટીશનની અંદર તો y belongs to union a belongs to g h into a હવે આ પાર્ટીશનની અંદર છે મતલબ કે આ આખો રાઈટ કોસેટ છે એનું પાર્ટીશન છે તો આખા રાઈટ કોસેટની અંદર y તો હોવાનું છે તો y belongs to h into a અને for some a belongs to આપણે શેની અંદરથી લીધા છે g ની અંદરથી હવે જો a છે g ની અંદર હોય તો y belongs to તમે અહીંયા g પણ લખી શકો છો કેમ કે h a છે એ કોની અંદરથી હશે સબગ્રુપ જે તમારું g છે એનો જ કોઈ સબસેટ હશે કેમ કે h છે g નો શું હોય સબગ્રુપ હોય તો h belongs to તમે શું લખી શકો g તો y belongs to g તમે લખી શકશો h સબસેટ g શું તમે લખશો તમે કેમ કે h g રાઈટ કોસેટ છે g નું શું છે સબસેટ છે અને for every a belongs to g તો હવે જો આપણે લીધું હતું કોની અંદર રાઈટ કોસેટના પાર્ટીશનની અંદર અને આપણને મળ્યું છે એની અંદર ગ્રુપ g ની અંદર તો તમે આ રીતે લખી શકો યુનિયન a belongs to g h into a subset of g હવે ઇક્વેશન નંબર આપણું ફર્સ્ટ અને સેકન્ડ એના ઉપરથી તમે કહી શકો કે g સબસેટ યુનિયન a belongs to g h into a રાઈટ કોસેટનું પાર્ટીશન હોય તો હવે યુનિયન a belongs to g h a subset of g છે તો એના ઉપરથી તમે શું લખી શકો ઇક્વલ્સ ટુ g equals to union a belongs to g h into a આવું ક્યારે થઈ શકે તો કે h a ઇન્ટરસેક્શન h b not equals to 5 મતલબ આ બે તમારા રાઈટ કોસેટ છે ડિસ્ટિંક્ટ હોવા ન જોઈએ એટલે તમારે જો ઇન્ટરસેક્શન એટલે કે આની અંદરથી તમને કોઈ એક એલિમેન્ટ મળવું જોઈએ અને a b કોની અંદરથી છે g ની અંદરથી છે a not equals to b બે સેમ છે નહીં તો આ આપણું હતું થિયરમ એનો g છે ગ્રુપ યાનું પાર્ટીશન તમારા રાઈટ કોસેટનું પાર્ટીશન હોય તો આ તમે રાઈટ કોસેટ માટે કર્યું એ રીતના સેમ પ્રોસેસ આ તમે લેફ્ટ કોસેટ માટે પણ કરી શકો છો હવે એક આપણે એક ડેફિનેશન જોઈએ ડેફિનેશન છે ઇન્ડેક્સ ઓફ અ સબગ્રુપ ઇન ધ ગ્રુપ હવે કોઈ આ ડેફિનેશન ની અંદર શું છે લેટ g be a finite group and let h less or equal g then the index of h in g is denoted by ig of h and it is defined as follow હવે જો g છે કોઈ ફાઇનાઇટ ગ્રુપ હશે અને h છે એ g નું સબગ્રુપ હશે તો એને તમે ઇન્ડેક્સ ઓફ h ક્યારે લખી શકશો કે ઓર્ડર ઓફ g upon order of h આ રીતે જો ફંક્શન તમારું ડિફાઇન થતું હશે તો એને તમે શું લખી શકશો ig of h એટલે તમારે મળશે ધ ટોટલ નંબર ઓફ ડિસજોઇન્ટ રાઇટ એન્ડ કોસેટ ઓફ h in g આની જે તમને વેલ્યુ મળશે એ શું હશે ટોટલ નંબર ઓફ ડિસ્ટિંક્ટ રાઇટ અથવા તો રાઇટ કોસેટ અથવા તો લેફ્ટ કોસેટ કોના g ના હવે જો કે કોઈ એક્ઝામ્પલ લો કે g અને h g ગ્રુપ મેં લીધું છે z પ્લસ અને h છે 2z પ્લસ એટલે h છે g નું સબગ્રુપ થશે હવે સબગ્રુપ હશે તો ig ઓફ h તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકશો કે ઓર્ડર ઓફ g એટલે આ જે તમારો સેટ છે ગ્રુપ છે એનો ઓર્ડર તમને શું મળશે ધારો કે આનો ઓર્ડર હશે તમારે 4 એટલે કે
2 તો અહીંયા તમને મળશે વેલ્યુ 2 જે તમારે IG ઓફ H છે એ શું મળ્યું તમને 2 તો એ શું થઈ જશે તમારો ટોટલ નંબર ઓફ ડિસજોઇન્ટ રાઈટ અથવા તો લેફ્ટ કોસેટ ઓફ H ઇન G આવી રીતના G અને H છે એ તમારે કોઈ ફાઇનાઇટ અહીંયા છે ફાઇનાઇટ ગ્રુપ એવી રીતના ઇનફાઇનાઇટ ગ્રુપ હશે